અલા ભાઈ, લગનનું બીજું નામ જ લેટ ગો છે. એ ના કરો ને એટલે પીઠી ચોળવાનો સમય જતો રહેશે ને હેર કલર કરવાનો ટાઈમ આવી જશે, સમજો? 8-10 ફોટા આવ્યા છે, જોઈ લો. આની આંખો બહુ ઝીણી છે, હાઈટ બહુ ઓછી છે, થોડી શ્યામ વર્ણ છે. માય સેલ્ફ અનુજ. આઈ એમ દેવાંગી. તમને રસોઈ બનાવતા આવડે છે ને? હા, તમને? હું મોડલ છું. સમટાઈમ્સ આઈ ડુ ગ્લેમરસ મોડલિંગ ઓલ્સો. તને ચાલશે? આજકાલ બધાને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોય જ છે. પણ મારો હસબન્ડ હતો. તારા કરતા ઉંમરમાં 2 વર્ષે નાનો છે, તોય છોકરાનો બાપ બની ગયો છે. તારે છોકરીના ઠેકાણા નથી. અરે અનુજ, તું મંદિરે? હા બિપિન કાકા. તારા લગ્ન નથી થતા એટલે. શિવજી ફાડી નાખો ધરતી, હું સમાઈ જાઉં. તારી ઓફિસમાં તો બધા સેટ થઈ ગયા, તું એકલો જ વાંઢો. બોલો. છોકરી પસંદ કરવી ને એટલે સંગીત ખુરશીની રમત જેવું છે. તમે 1 સેકન્ડ પણ લેટ પડો ને એટલે બીજો તરત જ બેસી જાય. આપણે છેક સુરત જઈએ છીએ. અરે છોડીઓ જોવા લોકો લંકા સુધી પહોંચી જતા હતા અને તું સુરત થી ડરે છે? સુરત થી નથી ડરતો, પણ સુરતની ભાષાથી ડરું છું. તું છે ને મગજની માં. લોકોની ગાળ લાગે એ અમારી ભાષા. અમે વજન પર ગાળ બોલે તો. કુદરતે તને આટલી સરસ બેચલર લાઈફ આપી છે, તું આ લગ્ન કરીને શું કરવા કુદરતની સામે પડે છે? હા જો, આ તો કઈ રીત છે? આપણી જૂની કાર નહોતી વેચાતી અને પછી મેં ટચુકડી જાહેર ખબર આપી હતી, અઠવાડિયામાં જ વેચાઈ ગઈ હતી ને. હું કાર છું જૂની. એક નંબરની રખડેલ છોકરી હતી. 2-3 તો લફરા હતા એના, તોય આપણે જોવા ગયેલા. શું બોલે છે મમ્મી તું? તને આ બધી ખબર હતી તો પણ? ગમે તેમ તોય તારો મેળ પડે તો સારું છે ને. અરે આ બેચલર નથી, વાંડો છે વાંડો.